ભૌતિક પટેલ અને ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન એના એકમ નંબર 13 એમાઇન સંયોજનોના વિડિયો નંબર 7 માં આપ સૌનું સ્વાગત છે। આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આજે આપણે વાત કરીશું ત્રીજા નંબરની પ્રક્રિયા, જેનું નામ છે એસાઇલેશન। તો એસાઇલેશન પણ આપ ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરી ચૂક્યા છો, જેમાં આપ બેન્ઝીન અને ટોલ્યુઈન માટે એસાઇલેશન પ્રક્રિયાનો અભ્યાસ કરેલો છે। આજે આપણે એ જ અભ્યાસ એમાઇન સંયોજનો માટે કરવાના છીએ। હવે આપણે આગળ વાત કરીશું કે એલિફેટિક અથવા એરોમેટિક, પ્રાથમિક અથવા દ્વિતીયક એમાઇનની એસિડ ક્લોરાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ અથવા એસ્ટર સંયોજનો સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયાને એસાઇલેશન પ્રક્રિયા કહેવાય છે। એટલે એલિફેટિક એમાઇન પણ આ પ્રક્રિયા આપે, એરોમેટિક એમાઇન પણ આ પ્રક્રિયા આપે, અને બંને કેસની અંદર પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન જ આ કસોટી આપશે। તૃતીયક એમાઇન આ કસોટી આપતા નથી, એટલે આ પ્રક્રિયાને આપણે કહીશું એસાઇલેશન। અહીંયા આપણે એક વાત નોંધીશું કે આ જે પ્રક્રિયા છે એ પ્રબળ બેઝ પિરિડિન C5H5N જેનું સૂત્ર છે એની હાજરીમાં કરવામાં આવે છે, અને પિરિડિન પોતે એમાઇન સંયોજનો કરતા પણ વધારે પ્રબળ બેઝિક છે, માટે તેની હાજરી ત્યાં જરૂરી છે। તો ત્યાં HCl ને દૂર કરવામાં આવશે અને આ પ્રક્રિયાને જમણી તરફ આગળ વધારવામાં આવે છે। તો આ વાત છે એના ડિસ્ક્રિપ્શન, વર્ણનની। હવે આપણે કેટલીક પ્રક્રિયાઓ બોર્ડ ઉપર લખેલી છે, જેમાં મેં પ્રક્રિયકો માત્ર લખી રાખ્યા છે। તેમાં આગળ નિપજો કેવી રીતના લખીશું તે હું તમને સમજાવું છું। સૌપ્રથમ વાત કરીશું પહેલી પ્રક્રિયા। આપણે વાત કરી છે એલિફેટિક એમાઇન, તો 1 2 બંને આ એલિફેટિક એમાઇન જોઈ રહ્યા છો। અહીંયા આલ્કાઇલ સમૂહ એક જ વખત છે, એનો મતલબ કે પ્રાથમિક એમાઇન છે। અહીંયા આલ્કાઇલ સમૂહ 2 વખત છે, એનો અર્થ કે દ્વિતીયક એમાઇન છે। તો આપ સમજી રહ્યા છો, જે બોર્ડ પર લખ્યું છે તે પ્રમાણના ઉદાહરણ પણ અહીંયા સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું। અહીંયા ધ્યાન રાખીશું આપણે। અહીંયા વાત કરી છે એસિટાઇલ ક્લોરાઇડની, એટલે આપણે વાત કરી છે એસિડ ક્લોરાઇડની। અહીંયા તો એ આ રહ્યો એસિડ ક્લોરાઇડ, જે આપણે બંને જગ્યાએ ઉપયોગમાં લીધો છે। આપણે અહીંયા પિરિડિન C5H5N નો પણ ઉપયોગ કરી રહ્યા છીએ, કારણ કે એ વધારે પ્રબળ બેઝ છે। હવે ઇથેન એમાઇન અહીંયા લખ્યો છે, સાથોસાથ આપણે લખ્યો છે એસિટાઇલ ક્લોરાઇડ। આપ ધ્યાન રાખશો પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે, હું આપને બતાવી રહ્યો છું। નાઇટ્રોજન પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ કાર્બન પરમાણુ સાથે જોડાવાનું વલણ દર્શાવશે અને ત્યાં જોડાશે। કાર્બન જેની સંયોજકતા 4 પૂર્ણ છે, જો પાંચમો બંધ નાઇટ્રોજન સાથે બનાવે તો એ વસ્તુ શક્ય નથી। કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજન પરમાણુની વિદ્યુતઋણતા વધારે હોવાથી આ દ્વિબંધના ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પરમાણુ તરફ આકર્ષાઈ જશે। તો હવે જે મધ્યમાં નિપજ મળવાની છે તેનું સૂત્ર ધ્યાન રાખશો। C2H5 ને આપણે એ જ રીતે લખીશું, ત્યાં કોઈ પણ ચેન્જ આપણે કરવાના નથી। ત્યાર પછી આપણે મધ્યમાં લખી દઈશું નાઇટ્રોજન, કારણ કે તે જોડાયેલો છે નાઇટ્રોજન સાથે। અહીંયા 2 હાઇડ્રોજન પરમાણુ છે આપણી પાસે, ત્યાં પણ કોઈ ચેન્જીસ નથી, પરંતુ એક હાઇડ્રોજન હું ઉપરની તરફ અને બીજો હાઇડ્રોજન હું નીચેની તરફ લખી રહ્યો છું। નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન સાથે બંધ બનાવવા જાય છે, એટલે એ અહીંયા બંધ બનાવશે કાર્બન સાથે। કાર્બનમાં ઉપરની તરફ મિથાઇલ સમૂહ જોડાયેલો છે, એને મેં ત્યાં લખી દીધો। જમણી તરફ ક્લોરીન છે, માટે એને અહીંયા લખું છું। હવે દ્વિબંધ હતા, એમાં એક બંધના ઇલેક્ટ્રોન યુગ્મ જતા રહ્યા ઓક્સિજન પરમાણુ પર, તો ત્યાં બંધની સંખ્યા રહી ગઈ માત્ર 1 જ, અને ઓક્સિજન પર યુગ્મ આવે છે, અને એક બંધ ત્યાં ઓછો બતાવ્યો છે, તે આપણે નિશાની કરીએ છીએ માઈનસની। નાઇટ્રોજન પરમાણુનો ક્રમાંક 7, 3 બંધ બનાવી શકે છે। આપ જોઈ રહ્યા છો અહીંયા 4 બંધ છે, એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે।
તો હવે નાઇટ્રોજન પર આપણે દર્શાવીશું ધન વીજભારને. આવી એક મધ્યસ્થ નિપજ મળતી હોય છે. મધ્યસ્થ નિપજ આપણે બધા કેસમાં લખવાના નથી, તમને સમજાવવા માટે હું અહીંયા લખી રહ્યો છું. અન્યથા આપ સીધો HCl દૂર કરીને ફાઇનલ નિપજ પણ લખી શકો છો. કેવી રીતના અહીંયાથી HCl દૂર થશે, કેવી રીતે એમાઇડ સંયોજનનું નિર્માણ થશે એ પણ ધ્યાન રાખશો. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન જે ઓક્સિજન પર ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યા છે તે વળી પાછા જતા રહે છે કાર્બન પરમાણુની તરફ. હવે નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાં વિદ્યુત ઋણતા વધારે છે નાઇટ્રોજન પરમાણુની, તો અહીંયાથી બંધના ઇલેક્ટ્રોન યુગ્મ આવી જશે નાઇટ્રોજન પરમાણુ પર પાછા. અને કાર્બન અને ક્લોરીનમાં વધારે વિદ્યુત ઋણતા ક્લોરીન પરમાણુની હોવાથી આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ જતા રહેશે ક્લોરીન ઉપર. તો એનો મતલબ ઇલેક્ટ્રોન વગરનો હાઇડ્રોજન H+ અહીંયા Cl ઇલેક્ટ્રોન યુગ્મ વાળો એટલે માઈનસ H+ Cl- ઉપનિપદ થશે માઈનસ HCl એટલે એને હું અહીંયા લખી લઉં છું ઉપનિપદ છે માઈનસ HCl. હવે વધ્યું છે તે બધું જ આપણે એઝ ઇટ ઇઝ લખીશું H+ Cl- Cy. અહીંયાથી શરૂ કરી દઈએ આપણે. તો સૌપ્રથમ આપણે લખીશું C2H5N અને H. આપ જોઈ રહ્યા છો N અને H ને મેં ભેગા લખી દીધા છે. હવે અહીંયા એક બંધ હતો એના સ્થાને નિર્માણ થશે દ્વિબંધનો અને જોડે જોડાયેલો છે મિથાઇલ સમૂહ. તો આપણે એને આવી રીતે લખી શકીએ છીએ COCH3. તો C2H5NH COCH3 જેનું નામ થશે N ઇથાઇલ ઇથેનેમાઇડ એટલે N ઇથાઇલ, બાકીનાનું નામ થશે ઇથેનેમાઇડ. બે કાર્બન છે, ઇથેન સમૂહ છે, એમાઇડ, ઇથેન એમાઇડ, ઇથેનેમાઇડ. તો આ રીતે આ પ્રક્રિયા આગળ વધશે. વાત કરવા જઈ રહ્યો છું દ્વિતીયક એમાઇડની. સરળતમ સ્ટેપ છે, આપ તરત જ કહી શકશો કે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન સાથે બંધ બનાવવા જશે. અહીંયાથી H+, અહીંયાથી Cl- એટલે ઉપનિપદ જે દૂર થશે તે છે માઈનસ HCl. જે વધ્યું છે એ આપણે લખી દઈશું જમણી તરફ મુખ્ય નિપજમાં. તો સૌપ્રથમ આપ અહીંયા લખશો C2H5N, ઉપરની તરફ C2H5 આ રીતે. તો એ આ ભાગ થયો આપણી પાસે. અહીંયાથી કોણ મુક્ત થઈ જાય છે માત્ર હાઇડ્રોજન. નાઇટ્રોજનનો બંધ કોની જોડે બનવા જશે કાર્બન સાથે. તો એને હું અહીંયા લખી રહ્યો છું C≡OCH3 એટલે જાય છે અહીંયાથી માત્ર Cl જે અહીંયા છે. હવે એનું નામ લખીશું. નાઇટ્રોજન ઉપર બે વખત વિસ્થાપિત થયો છે સમૂહ જે છે ઇથાઇલ. પૂર્વક મૂકવો પડે ડાય કારણ કે એક જ સમૂહ બે વખત છે. N ડાય ઇથાઇલ. બે કાર્બન આવ્યા, નાઇટ્રોજન આવ્યો, ઉપર જેવી રચના થઈ આ પ્રકારેની NHCOCH3 ને બદલે NCOCH3 છે ઇથેનેમાઇડ. આખું નામ થાય છે N ડાઇઇથાઇલ ઇથેનેમાઇડ. હવે વાત કરીશું ત્રીજી પ્રક્રિયાની. અહીંયા આપણે એરોમેટિક એમાઇડ લીધો છે અને એ પણ પ્રાથમિક. કેવી રીતના ખબર પડશે તમને? તો અહીંયા એરાઇલ સમૂહ માત્ર એક વખત છે. અહીંયા આપણે લીધો છે એસ્ટર COO, ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. બેઝ લીધો છે પેરિડીન. આપ જાણો છો તે જ પ્રમાણે પ્રક્રિયા થશે. અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે, અહીંયાથી સમૂહ જશે CH3COOH. આખું શું દૂર થશે CH3COOH. કયો સમૂહ વધશે COCH3. એની પ્રક્રિયા આપણે અહીંયા લખી રહ્યા છીએ C6H5NH. આ ભાગ વધશે, હાઇડ્રોજન પરમાણુ દૂર થાય છે જે CH3COO સાથે દૂર થશે અને અહીંયાથી બંધ નાઇટ્રોજનનો બનશે કાર્બન સાથે. તો અહીંયા તરત જ આપણે શું લખી શકીશું COCH3 અને CH3COOH દૂર થઈ રહ્યો છે જેનું નામ છે એસિટિક એસિડ. તો એ નામ થશે એસિટિક એસિડ. અહીંયા આપણે એક વર્ણન લખેલું છે. જો એમાઇન સંયોજનોની પ્રક્રિયા બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે તો બેન્ઝોઇલેશન કહેવામાં આવે છે.
તો બેન્ઝાઇલેશન પ્રક્રિયા ભણવી છે એટલે એલિફેટિક ની જગ્યાએ એરોમેટિક ક્લોરાઇડ નો આપણે ઉપયોગ કર્યો છે અહીંયા. તો મિથેનેમાઇન પ્લસ બેન્ઝોઇલ ક્લોરાઇડ જે આપણને આપે છે એન મિથાઇલ બેન્ઝેમાઇડ. એનો અર્થ કે અહીંયાથી H પ્લસ અહીંયાથી Cl માઈનસ ઉપનિપદ જે દૂર થશે એ કઈ ઉપનિપદ દૂર થશે? HCl. મુખ્ય નિપદ લખતા જઈએ આપણે. હું પહેલા એરાઇલ સમૂહ વાળો ભાગ લખી રહ્યો છું. અહીંયા હું લખું છું C6H5CO અને અહીંયાથી લખીશું NHCH3. NHCH3. આપ તેને CH3NH COC6H5 ત્યાં લખી શકો છો. એનું નામ છે N મિથાઇલ બેન્ઝેમાઇડ. N ઉપર મિથાઇલ, બાકીનાનું નામ બેન્ઝેમાઇડ. N મિથાઇલ બેન્ઝેમાઇડ. તો આ વાત છે એસાઇલેશન પ્રક્રિયાની. હવે આગળ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કાર્બાઇલ એમાઇન કસોટીની. હવે આપણે વાત કરીશું ચોથી રાસાયણિક પ્રક્રિયા જેનું નામ છે કાર્બાઇલ એમાઇન કસોટી. સૌથી અગત્યનો પ્રશ્ન છે અને આપણે આજે એને તૈયાર કરવો જ પડશે. તો ધ્યાન રાખશો સૌપ્રથમ કાર્બાઇલ એમાઇન કસોટી ઉપર. એનું વર્ણન કેવી રીતે લખીશું? તો સૌપ્રથમ મેં લખેલું છે એલિફેટિક કે એરોમેટિક. પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા ક્લોરોફોર્મ અને આલ્કોહોલમાં ઓગાળેલા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે ત્યારે ખરાબ વાસ ધરાવતો ઝેરી આઇસોસાયનાઇડ અથવા કાર્બાઇલ એમાઇન સંયોજન મળે છે. તો એલિફેટિક એમાઇન ની લેવાય, એરોમેટિક એમાઇન પણ લેવાય. શરત છે ખાલી પ્રાથમિક એમાઇન. ક્લોરોફોર્મ લઈશું, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લઈશું, પણ તેને ઓગાળવાનો છે આલ્કોહોલમાં એટલે આલ્કોહોલિક QH ગણાય. ગરમ કરવાનો છે, ગરમ કરીશું એટલે ખરાબ અને ઝેરી વાસ ધરાવતો આઇસોસાયનાઇડ અથવા કાર્બાઇલ એમાઇન સંયોજન મળે છે. તો આ થશે વર્ણન પહેલા સ્ટેપનું. વાત કરીશું બીજા સ્ટેપમાં કે દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો આ કસોટી આપતા નથી. જો આ કસોટી મળતી જ નથી અને પ્રયોગશાળામાં મેં તમને 3 પ્રકારના એમાઇન આપ્યા હોય અને હું એમ કહું કે જાઓ પ્રાથમિક એમાઇન ઓળખી લાવો, તો આપ કઈ કસોટી કરશો? કાર્બાઇલ એમાઇન કસોટી. અને અહીંયા લખ્યું પણ છે કે આ કસોટી પ્રાથમિક એમાઇનની પરખ માટે વપરાય છે. આ કસોટીને કાર્બાઇલ એમાઇન કસોટી અથવા આઇસોસાયનાઇડ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બે ઉદાહરણ લઈશું. એક એલિફેટિક એમાઇન, એક એરોમેટિક એમાઇન. પણ શરત છે કે માત્ર કયો એમાઇન જોઈશે? પ્રાથમિક. વર્ણનમાં આપણે ઉપર લખેલું છે એલિફેટિક કે એરોમેટિક, એલિફેટિક કે એરોમેટિક. પ્રાથમિક એમાઇન, પ્રાથમિક ખબર પડશે આલ્કાઇલ સમૂહ કે એરાઇલ સમૂહ એક જ વખત છે. ક્લોરોફોર્મ, હું બંને પ્રક્રિયાઓનો અભ્યાસ તમને સાથે કરાવવા જઈ રહ્યો છું. અહીંયા આપણે લખી દઈશું CHCl3. સાથે આપણે અહીંયા પણ લખી દઈશું CHCl3. શું નામ થશે તેનું? ક્લોરોફોર્મ. શું લખીશું અહીંયા પણ આપણે ફરી એકવાર? ક્લોરોફોર્મ. જેમાં આપણે પ્રક્રિયક બીજો કયો ઉમેરવાનો છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. પણ એક શરત છે આલ્કોહોલિક એટલે આલ્કોહોલમાં. એટલે આપણે અહીંયા શું લખી દઈશું નીચે? આલ્કોહોલિક. તમે ઇથેનોલિક પણ લખી શકો છો કારણ કે બંનેનો અર્થ એક જ છે. તો અહીંયા હું શબ્દ લખી રહ્યો છું આલ્કોહોલિક. હવે અહીંયા પ્રક્રિયા થઈ ગઈ એટલે આપણને ખબર છે કે આઇસોસાયનાઇડ બનવાનો છે. અહીંયા સમૂહ ઇથાઇલ છે સામાન્યમાં એટલે નામ સરળ થઈ ગયું ઇથાઇલ અને બને છે આઇસોસાયનાઇડ. અહીંયા ફિનાઇલ, અહીંયા બને છે ફિનાઇલ આઇસોસાયનાઇડ. કેમ કે આઇસોસાયનાઇડ તો બને જ છે. સમૂહ ઇથાઇલ છે, સમૂહ ફિનાઇલ છે, તો ઇથાઇલ ને ફિનાઇલ લખો એટલે તમને નામ આવડી ગયા. નામકરણ પદ્ધતિ પણ સરળ છે. હવે નિપજ લખતા શીખવાડીશું. નિપજ કેવી રીતે લખીશું અહીંયાથી આપણે. તો પ્રથમ આપણે યાદ કરવું પડશે કે સાયનાઇડ નું સૂત્ર કયું? તો સાયનાઇડ નું સૂત્ર આપણે કયું લખીએ છીએ? સાયનાઇડ નું સૂત્ર થશે C3N.
આ રીતે. અને આઇસોસાયનાઇડ નું સૂત્ર લખીએ તો N ત્રિબંધ C. એટલે એનો અર્થ આપને ખબર પડતો જ હશે કે અહીંયા એક પણ હાઇડ્રોજન હવે રહેવાના નથી. બંને હાઇડ્રોજન પરમાણુ જતા રહેશે તો આપણને જે સૂત્ર દેખાશે એમાં માત્ર રહેશે CH3 CH2N. બરાબર અહીંયા ધ્યાનથી જોઈશું. CH Cl3 KOH છે. આપ કહી શકો સર K+ અને Cl- માટે અહીંયા આપણે તરત જ શું લખી દઈશું KCl. ક્લોરીન કેટલા છે 3 વખત. આપણે લખ્યા છે એક જ વખત. ગુણાકાર 3 વડે કરી દઈએ તો પોટેશિયમ થઈ ગયા 3 વખત. અહીંયા છે એક જ વખત. ગુણક મૂકી દઈએ 3. ઓક્સિજનના પરમાણુ છે 3. નિયમ તમને ખ્યાલ છે જેટલા ઓક્સિજનના પરમાણુ ડાબી બાજુ વધે એટલા પાણીના અણુ કઈ તરફ લખવાના જમણી તરફ લખવાના. આવો આપણે 6 હાઇડ્રોજનને પહેલા ગણી લઈએ. અહીંયાથી 3 હાઇડ્રોજન આ રીતે 3 + 1 4 4 + 2 6 હાઇડ્રોજન થઈ ગયા. 3 ઓક્સિજન થઈ ગયા. 3 પોટેશિયમ 3 ક્લોરીન આપણને સાથે સાથે દેખાય છે. વધે છે માત્ર કાર્બન. તો અહીંયા આપણે ત્રિબંધમાં શું લખી દઈશું કાર્બન. નાઇટ્રોજનનો વીજભાર ધન કારણ કે 4 બંધ થશે ને આ પ્રમાણે. અહીંયા એક બંધનું નિર્માણ થશે અને કાર્બન ઉપર નિશાની માઈનસ. નામ થાય ઇથાઇલ આઇસોસાયનાઇડ. એવી જ રીતે તબક્કો બહુ જ સરળ છે કે આપણે ઇથાઇલની જગ્યાએ અહીંયા સીધો શું લખી દઈએ છીએ ફિનાઇલ. એટલે આ પ્રક્રિયા આપણે આ રીતે અહીંયા લખી દઈએ છીએ કે સૌપ્રથમ અહીંયા આપણે લખીશું ફિનાઇલ. અહીંયા N કેટલા બંધ દર્શાવવાના 3. અહીંયા નિશાની પ્લસ, અહીંયા નિશાની માઈનસ. ફિનાઇલ આઇસોસાયનાઇડ. ઉપની પર ફરી એક વખત સમજાવી દઉં. K અને Cl K+ Cl માઈનસ. અહીંયા મળશે KCl. આપણી પાસે ક્લોરીન 3 વખત એટલે સહગુણક મુકાય 3. પોટેશિયમ થાય 3 વખત છે અહીંયા એક જ વખત ગુણક મુકાય 3. ઓક્સિજન થયા 3 એટલે અહીંયા આપણે મૂકીશું 3 વખત H2O. તો આ વાત છે કાર્બાઇલ એમાઇન કસોટીની. અને હવે આપણે વાત કરવી છે 5મા રાસાયણિક ગુણધર્મ જેનું નામ છે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. તો સૌપ્રથમ જાણવું પડશે કે નાઇટ્રસ એસિડ બને છે કઈ રીતે. તો આપણે અહીંયા વર્ણન લખેલું છે, નીચે પ્રક્રિયા લખેલી છે, ધ્યાન આપતા જજો આપ. ખનિજ એસિડ અને સોડિયમ નાઇટ્રાઇટ. તો ખનિજ એસિડ અને સોડિયમ નાઇટ્રાઇટ માંથી બનતા નાઇટ્રસ એસિડ સાથે એટલે એમાંથી નાઇટ્રસ એસિડ બનાવીશું હમણાં. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો અલગ અલગ રીતે પ્રક્રિયા કરે છે. એનો મતલબ કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ નાઇટ્રાઇટ જે છે એમાંથી આપણે નાઇટ્રસ એસિડ બનાવવાના છીએ. એ નાઇટ્રસ એસિડ સાથે ત્રણેય પ્રકારના જે એમાઇન ખરા તે અલગ અલગ રીતે પ્રક્રિયા કરે છે. અહીંયા આપણે વાત કરીશું પહેલા એ ભાગની. પ્રાથમિક એલિફેટિક એમાઇન સંયોજનો. અહીંયા પર્ટિક્યુલર વાત છે પ્રાથમિક અને એલિફેટિક એમાઇન. જ્યારે અહીંયા આપણે વાત કરીશું પ્રાથમિક એરોમેટિક એમાઇનની. પ્રાથમિક એલિફેટિક એમાઇન સંયોજનો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીને એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર બનાવે છે, જે અસ્થાયી હોવાથી નાઇટ્રોજન વાયુ મુક્ત કરે છે અને પાણી સાથે પ્રક્રિયા કરીને આલ્કોહોલ બનાવે છે. આ પ્રક્રિયા દરમિયાન જે નાઇટ્રોજન ઉત્પન્ન થાય છે, જે નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, એનો ઉપયોગ શું છે? એનો ઉપયોગ એમિનો એસિડ અને પ્રોટીન સંયોજનોના માપનનો ઉપયોગ થાય છે એનો. તો હું તમને સમજાવું છું. પહેલું સ્ટેપ ખનિજ એસિડ અને સોડિયમ નાઇટ્રાઇટ. તો ખનિજ એસિડ અને સોડિયમ નાઇટ્રાઇટ આપ જાણો છો તે રીતે અહીંયા આપણે લખી દઈએ. સૌપ્રથમ H+ અને Cl- Na+ અને NO2-. તો
તો હવે આપ બધા જોડાણ કરી શકશો. Na+Cl- જે બનાવશે NaCl, H+NO2- જે બનાવે છે HNO2. તો જે HNO2 છે એ કોણ છે? નાઇટ્રસ એસિડ છે. શું થશે આનું નામ? નાઇટ્રસ એસિડ. તો આ જે નાઇટ્રસ એસિડ છે એ ત્રણેય પ્રકારના એમાઇન સાથે એક તો જુદી જુદી રીતે પ્રક્રિયા કરે છે. વળી જો પ્રાથમિક એલિફેટિક એમાઇન લઈએ તો એ એલિફેટિક ડાયઝોનિયમ બનાવે છે, જે નાઇટ્રોજન વાયુ મુક્ત કરે છે, અને નાઇટ્રોજન વાયુ જે મુક્ત થાય છે એ એમિનો એસિડ અને પ્રોટીનના માપનમાં ઉપયોગી છે. હવે હું વાત કરું પહેલી પ્રક્રિયાની, જેમાં મેં ઇથેન એમાઇન લીધો છે પ્રાથમિક એમાઇન તરીકે. સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડ, ખનિજ એસિડ, જે શું બનાવશે? HNO2. આવો સૌપ્રથમ આપણે બનાવીએ મધ્યમાં એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર. તો અહીંયા હું પહેલા આપું છું તમને કે એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર જો બનાવવો છે તો સૌપ્રથમ અહીંયાથી Na અને અહીંયાથી Cl એ બે ભેગા થઈ અને જો મુક્ત કરે તો શું મુક્ત કરશે? NaCl. હવે ડાયઝોનિયમ ક્ષાર બનાવવો છે અહીંયા, તો આપણે આ રીતે એને બનાવીશું કે આલ્કાઇલ સમૂહમાં કોઈ ફેરફાર નહીં થાય અને નાઇટ્રોજનમાં પણ નહીં. અહીંયાથી બંને હાઇડ્રોજન દૂર થઈ ગયા છે. અહીંયા આપણી પાસે છે એક નાઇટ્રોજન પરમાણુ, તો એ બંને નાઇટ્રોજનના પરમાણુ એકબીજા સાથે જોડાશે, તો અહીંયા બનાવે છે N2+ અને Cl-. તો આને આપણે શું કહીશું? એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર. NaCl તો આપણે મુક્ત કરેલો છે. આપણી પાસે અહીંયા રહે છે બે ઓક્સિજનના પરમાણુ. આપ જાણો છો તેનો નિયમ, તરત જ આપ કેટલી વખત H2O લખી દેશો? 2 વખત. ક્લોરીનના કેટલા પરમાણુ જમણી બાજુ છે? 2 વખત. અહીંયા 1, તો સહગુણક 2. હાઇડ્રોજન 2 + 2 4, સામે છે 4. હવે અહીંયા આપણે વાત કરીશું કે જો એની પાણી સાથે પ્રક્રિયા કરાવીએ તો એ શું આપે છે? આલ્કોહોલ આપે છે. એટલે અહીંયા હું પ્લસ કરી અને લખી દઉં છું H2O. અહીંયા પ્લસ કરીને હું લખી દઉં છું H2O. જો અહીંયા પ્લસ કરીને H2O લખી દઉં છું તો આપણને અહીંયા શું મળવાનું છે? આલ્કોહોલ. C2H5OH પ્લસ કયો વાયુ મુક્ત થશે? N2. અને અહીંયા શું મળશે આપણને? HCl. અહીંયા શું મળશે આપણને? HCl. અહીંયાથી H+Cl- HCl. વાયુ છે N2. H+OH-, H+ દૂર થઈ ગયો, OH રહ્યો, તો C2H5 ની પાછળ લાગશે અહીંયા OH. તો આપણે આ શું બનાવ્યો છે? આલ્કોહોલ, ઇથેનોલ. એવી જ વાત અહીંયા કરીશું કે નીચા તાપમાન એટલે 273 થી 278 કેલ્વિન તાપમાને એરોમેટિક એમાઇન સંયોજનો નાઇટ્રસ એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર બનાવે છે. અને એ જે નિપજ અહીંયા આપણે બનાવીશું એમાંથી ઘણા બધા રાસાયણિક પરિવર્તનોનો અભ્યાસ આપણે આ જ એકમમાં કરવાનો છે, ત્યારે એની વિગતે વાત કરીશું. પણ અત્યારે બનાવી દે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. તો આપણી પાસે અહીંયા વલય છે ત્યાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી, અને ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે N2+ અને Cl-. હવે અહીંયાથી જે ઉપનિપજો દૂર કરવી છે તે Na+ અને Cl-. તો અહીંયા હું લખી દઉં છું NaCl. હવે ક્લોરીનના બે પરમાણુ થઈ જાય છે, જ્યારે અહીં એક જ છે, સહગુણક મૂકી દઈએ છીએ 2. ઓક્સિજનના કોઈ પરમાણુ 2. તરત જ આપ કહેશો કે જમણી તરફ કેટલી વખત પાણીના અણુ લખીશું? 2 વખત લખીશું. તો આ વાત છે આપણા વિડિયો નંબર 7 ની, જેમાં આપણે 3 પ્રકારની જુદી જુદી પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો. એસાઇલેશનનો અભ્યાસ કર્યો, કાર્બાઇડ એમાઇન કસોટીનો અભ્યાસ કર્યો, અને અત્યારે આપણે અભ્યાસ કર્યો નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાનો.